હું 5મા ધોરણમાં ભણું છું. મારે પણ નવોદયની એક્ઝામ દેવાની છે. તમારે પણ દેવાની હશે. ચાલો સાથે નવોદયની પેપરની તૈયારી કરીએ. સૌપ્રથમ આપણે સંખ્યા જ્ઞાનમાં આપણે સંખ્યા વાંચન કરીએ. આપણે તેમાં 1થી કરોડોની સંખ્યા પૂછાય છે. તેમાં આપણને બધાને ખબર છે જે એકમનો અંક છે તેને આપણે એકમ વંચાય. તેમાં આપણે અહીંયા એકમ અને દશક છે. અહીંયા એકડો છે એટલે એકમ દશક, એકડો છે એટલે 10. અહીંયા આગળ નીચે જોઈએ એકમ દશક 100. અહીંયા 1 છે એટલે 100. હવે આપણે હવે એકમ દશક 100 1000. 1 છે એટલે 1000. અહીંયા 2 અને 1 3 મીંડા હોય ને તો એકમ દશક 100 1000 છે, પણ અહીંયા બગડો છે એટલે 2000. આપણે અહીંયા જોઈએ એકમ દશક 100 1000 10,000 છે એટલે અહીંયા એકડો છે, અહીંયા મેડો છે એટલે 10,000. આપણે નીચે જોઈએ એકમ દશક 100 10,000 લાખ. 1 છે એટલે 1 લાખ. હવે આપણે નીચે એકમ દશક 100 10,000 લાખ અને 10 લાખ. અહીંયા 10 છે એટલે 10 લાખ વંચાય. એકમ દશક 100 10,000 લાખ 10 લાખ કરોડ. અહીંયા 1 છે એટલે 1 કરોડ વંચાય. આપણે 1ની પાછળ 5 મીંડા હોય તેને લાખ વંચાય અને 1ની પાછળ 7 મીંડા હોય તો તેને કરોડ વંચાય. અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો તાકી અમે જે વિડીયો મૂક્યા છે તે તમને એક પણ વિડીયો મિસ ન થાય. નમસ્તે.